જય જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો તમે બધા? આશા કરું છું કે ઘરે રહી સુરક્ષિત હશો. આજે આપણે ચેપ્ટર પર વાત કરવાની છે ગ્રીન સ્કિલ, બરાબર, પર્યાવરણ વિશે. તો પહેલાં પ્રથમ તો પર્યાવરણ વિશે તમે લોકો વિચાર કરતા છો કે પર્યાવરણનો આપણો બિઝનેસ ચેપ્ટર છે, બરાબર, બિઝનેસને લગતું આપણો જે સબ્જેક્ટ છે તે. તો આમાં પર્યાવરણનું શું કામ? તો મિત્રો, પર્યાવરણ ખૂબ જરૂરી છે, કેમ કે આપણા માટે તો જરૂરી છે, પણ આપણી આવનારી પેઢી માટે પણ ખૂબ જરૂરી છે. પહેલાં હું તમને પર્યાવરણ વિશે બેઝિક નોલેજ આપું, બરાબર. પર્યાવરણ શું કામ આપણી માટે જરૂરી છે એના વિશે તમને કહી દઉં કે પર્યાવરણ છે, બરાબર, તો આપણે જે મોટી મોટી ફેક્ટરી હોય, બરાબર, તેમાં લાકડાની જરૂર પડતી હોય છે, બરાબર. હવે સામાન્ય તમે વાત કરી લો કે તમારે કિતાબો હોય છે, બરાબર, ટેક્સ્ટ બુક જેને કહો, નોટબુક કહો છો, એ નોટબુક, એ ટેક્સ્ટ બુક, એ બધી કેમાંથી બને? તો વૃક્ષમાંથી બને. વૃક્ષ કપાય છે, એના લાકડામાંથી પ્રોસેસ થઈને પછી એ તમારા જે પેજ તમે જે લખો છો, ટેક્સ્ટ બુક લખો છો, તે તેમાંથી બને છે મિત્રો, બરાબર. તો અત્યારે આપણે જો વૃક્ષનું, પર્યાવરણનું રક્ષણ નહીં કરીએ તો પછી આપણી આવનારી પેઢી માટે કાંઈ કામનું નહીં રહે, કારણ કે જેટલા વૃક્ષ આપણે કાપીએ છીએ તેની સામે એટલા વૃક્ષ આપણે ઉગાડતા નથી, બરાબર છે. એટલે એના કારણે આપણે આવનારી પેઢીને નુકસાન. અને બીજા નંબરમાં કે તમે જુઓ કે જે અત્યારે મોટી મોટી ફેક્ટરી હોય ત્યાં પાણીની ખૂબ આવશ્યકતા હોય છે, બરાબર છે. તો પાણી પણ ખૂબ આવશ્યકતા, તો આપણે પાણીનો ખોટો બગાડ કર્યા કરીએ, બરાબર, તો એ આપણે ખૂબ નુકસાનીમાં જશે, પણ આપણે આવનારી પેઢીને પણ નુકસાનીમાં જશે. હવે તમે બતાવશો વરસાદ તો થવાનો છે, પણ વરસાદ થાય તે બરાબર છે, પણ હવે મોટી મોટી ફેક્ટરી હોય, બરાબર, તે આખો દિવસ એનું કામ શરૂ રાખે એટલે એ પાણી ગટરના માધ્યમથી બહાર નીકળે, બરાબર. એના દ્વારા રોગ ફેલાય એટલે આપણી આવનારી પેઢીને પણ એ સ્કિનનો રોગ લાગુ પડી શકે, બરાબર. એ કેમિકલવાળું પાણી હોય જેના કારણે આપણી પેઢીને પણ નુકસાન થાય, અને એ કેમિકલ વાતાવરણમાં ફેલાય એટલે દરેક લોકોને એની સ્કિનને પ્રોબ્લેમ થાય, બરાબર. તો આવી ઘણી સમસ્યા છે મિત્રો. જે આપણે ઉડતા પશુ પંખી હોય છે તેને પણ એ કેમિકલ નુકસાન કરતું હોય છે. તમે જોવો છો કે ઘણા લોકો ફેક્ટરીમાં જતા હોય તો એ પછી એના માથાના વાળ નહીં રહેતા હોય અથવા તેની ચામડી હોય છે, એની સ્કિન, બરાબર, તે યોગ્ય રીતે નહીં હોય, મતલબ કે ખડબસડી થઈ ગઈ હોય અથવા તો કાંઈ દાગ થઈ ગયા હોય, બરાબર. તો એ કેનું કેમિકલનો સાઇડ ઇફેક્ટ. તો આ બધું આપણા પર્યાવરણને નુકસાન કરે છે મિત્રો. તો આજે આપણે પર્યાવરણ વિશે સમજવાનું છે, તો ચાલો એના વિશે થોડું સમજીએ. ટકાઉ વિકાસ, એમાં ફર્સ્ટ પોઈન્ટ છે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એ સંસાધનોનો ઉપયોગ કરીને, જે આપણા જે સાધનો છે તેનો ઉપયોગ કરી વિકાસશીલ અથવા તો એમ કહેવાય કે વધવા માટેનો અભિગમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. ટકાઉ વિકાસ એટલે કે શું? કે જે આપણી પાસે જેટલા સાધનો છે એના દ્વારા આપણે વિકાસ કરવાનો, એને ટકાઉ વિકાસ કહેવાય, બરાબર છે. જે અન્ય લોકોને નવીનીકરણ અથવા અસ્તિત્વ ચાલુ રાખવાની પરવાનગી આપે, એટલે કે જે અન્ય લોકો એ સંસાધનો દ્વારા, જે વ્યક્તિઓ કંઈ નવું વિકાસ કરવા માગે છે એને નવીનીકરણ કર્યું કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ આપણે કે બિલ્ડિંગ કરતી વખતે રિસાયકલિંગ કરેલી સામગ્રી અથવા નવીનીકરણ સંસાધનોનો ઉપયોગ એ ટકાઉ વિકાસનું ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ લઈએ કે ઇકોસિસ્ટમનો વિનાશ કર્યા વિના અથવા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના, બરાબર, પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના મિત્રો, પર્યાવરણનો વાત આવી અહીંયા, એને નુકસાન નહીં કરવાનું, એની વિના અવિકસિત વિસ્તારમાં નવા સમુદાયનું નિર્માણ, એટલે કે અવિકસિત જ્યાં કંઈ વિકાસ જ નથી એવા વિસ્તારમાં પણ નવા સમુદાયનું નિર્માણ કરવું, તે પણ ટકાઉ વિકાસનું ઉદાહરણ છે. વિકાસ એ પ્રાકૃતિક પુનર્જીવિત ક્ષમતાને ઓળંગીને ભવિષ્યનું આવું કરવાની ક્ષમતાને સુનિશ્ચિત કરતી વખતે ટકાઉ વિકાસ એ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન છે. તો બીજા શબ્દોમાં એમ કહીએ કે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો પ્રયાસ છે, બરાબર છે. એટલે કે જે આપણી પાસે છે તેને પુનઃસર્જિત કરવાની, બરાબર છે. હવે આપણે જે અખબાર હોય છે, જૂના ટેક્સ્ટ બુક હોય છે, આપણે વેચી દઈએ છીએ, બરાબર. પછી એનું રિસાયકલિંગ થાય અને જે નવા પેજ બનવાના હોય તેમાં જ તે પેજ કામ લાગતા હોય છે, બરાબર છે, અમુક અંશે. એટલે એ બધું નવું સર્જન કરવા માટે એ જરૂરી છે. એટલે એનો મતલબ એવો થાય કે પર્યાવરણને આપણે જે વૃક્ષ જેટલા કાપવા પડે એના પ્રમાણમાં ઓછા કાપવા પડશે, બરાબર છે. તો એ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વિકાસ કર્યો કહેવાય, બરાબર. હવે જોઈએ ટકાઉ વિકાસમાં રોકાણ અને નાણાંની વ્યાખ્યા. આર્થિક વિકાસની થિયરી એટલે લખાણ, બરાબર, જે લખેલી બાબતો જે આપણે લખીને સમજવાનું હોય. પ્રેક્ટિકલમાં આપણે ડાયરેક્ટ પરીક્ષા આપીએ તો તમે પ્રેક્ટિકલ પરીક્ષા આપી ગયા. થિયરી એટલે તમને ક્લાસમાં પૂછવામાં તે થિયરી કહેવાય, બરાબર. હવે જરાક જોઈએ કે પૃથ્વીને ઇકોસિસ્ટમનો વિનાશ કર્યા, એટલે કે પર્યાવરણનો નુકસાન કે વિનાશ કર્યા વિના, અથવા તો આબોહવા એટલે કે જે આપણું વાતાવરણ છે, બરાબર, તેને પરિવર્તન, પાણીની અછત અથવા તો જે પ્રજાતિઓ લુપ્ત થતી, બરાબર. હવે તમે જુઓ કે નાનપણમાં તમે જ્યારે નાના છો ત્યારે તમે ઘણી ચકલીને, એટલે ચકલીનું પ્રમાણ, કાગડાનું પ્રમાણ, કબૂતર, ઘણાનું પ્રમાણ તમે ઝાઝા પ્રમાણમાં જોયું છે, ઘણા બધા જોયા છે. પણ અત્યારે તમે જોવો છો તો અમુક અંશે જ તમને જોવા મળે છે, બહુ ઝાઝા જોવા નહીં મળે, બરાબર છે. કેમ? તો એની પ્રજાતિ લુપ્ત થતી જાય, એટલે કે ઓછી થતી જાય છે, બરાબર. તો સમસ્યા ઊભી કર્યા વિના જીવન ધોરણમાં વધારો કરવાની હાકલ
કરે છે, બરાબર, એને ટકાઉ વિકાસ કહેવાય. એટલે વિકાસ ક્યારે થયો કહેવાય તો કે આપણે જે પર્યાવરણ છે એને નુકસાન પહોંચાડ્યા વિના તમે વિકાસ કરો તો એને ટકાઉ વિકાસ કહેવાય. હવે ટકાઉ વિકાસનો અર્થ એ છે કે ગરીબ લોકો સુધી વધુ છે, એટલે કે જે પણ કાંઈ નવું ઉત્પાદન થાય છે બજારમાં, કંઈક નવી વસ્તુ, માની લો કે નવા પ્રકારનું કાપડ આવે અથવા નવા પ્રકારનું સાબુ આવે છે, 10 રૂપિયાનો સાબુ છે, બરાબર, તો એ ગરીબ લોકો સુધી પહોંચી શકે, તો એ ગરીબ લોકો સુધી જેટલું વધુ પહોંચે એટલો વિકાસ કે પણ એ ક્યારે શક્ય બને તો કે અમીર લોકો જેની પાસે ખૂબ પૈસા છે તેને પોતાની જે મોજ શોખની વસ્તુ એમાં બધામાં ઘટાડો કરવો પડશે તો જ શક્ય બનશે. હવે આપણે વ્યાપકપણા એટલે કે સવિસ્તાર ટકાઉપણાનું મહત્ત્વ વિશે સમજીએ, બરાબર. તેનો વ્યાપક અર્થમાં જોઈએ ટકાઉપણું એ સમય જતાં પ્રક્રિયા, એટલે કે જેમ જેમ સમય જાય એમ ટકાઉ વિકાસની જે પ્રક્રિયા, બરાબર, જે ક્રિયા અને પરિસ્થિતિ જાળવી રાખવાની, જે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એને જાળવી રાખવાની, એને સહન કરવાની ક્ષમતા એટલે ટકાઉપણું છે, બરાબર. હવે જોઈએ ઇકોલોજી અને ટકાઉ સિસ્ટમ એ એક સિસ્ટમ છે, ઇકોલોજી, બરાબર, ઇકોલોજી અને આપણે જે દેશની અર્થતંત્ર ઇકોલોજી કહેવાય, બરાબર, અને ટકાઉ સિસ્ટમ એ એક સિસ્ટમ છે જેની જૈવ વિવિધતા અને ઉત્પાદક ક્ષમતા જતાં સચવાય છે અને લાંબા સમય સુધી જીવંત અને તંદુરસ્ત ભીના મેદાનો અને જંગલો ટકાઉ જૈવિક પ્રણાલીઓમાં ઉદાહરણ છે, બરાબર છે. ટકાઉ વિકાસ તો ક્યારે લાંબા સમય સુધી જીવંત અને તંદુરસ્ત ભીના મેદાનો, એટલે કે ઘણા મેદાનો તમને જોવા મળે છે કે વૃક્ષથી ભરેલા હોય છે, બરાબર છે. ઘણા એવા મેદાનો છે મિત્રો જ્યાં બહુ, ગાંધીનગરમાં આપણે ગુજરાતમાં સૌથી જ્યાદા વૃક્ષ છે, બરાબર, ત્યાં વૃક્ષવાળા મેદાનો છે, તો એ તંદુરસ્ત જીવન કહેવાય. ત્યાં આમ કે ટકાઉ લાંબા સમય સુધી જીવન અને તંદુરસ્ત ભીના મેદાનો કહેવાય. અને જંગલો અને ટકાઉ જૈવિક પ્રણાલીઓ ઉદાહરણ છે, એટલે એ બધા પ્રણાલીઓ ટકાઉ વિકાસ માટેના ઉદાહરણ છે, બરાબર. હવે સમય અને અવકાશના વિવિધ સંદર્ભોમાં સમય અને અવકાશ, સમય અને જે એનો વિશેનો જે સમયગાળો હોય તે, બરાબર, એમાં જે પ્રોબ્લેમ આવતી હોય એને અવકાશ કહેવાય, પ્રોબ્લેમ આવે એટલે અવકાશ, બરાબર. એના વિવિધ સંદર્ભોમાં પર્યાવરણિક, સામાજિક અને આર્થિક વ્યવસ્થાના વિવિધ સંદર્ભોમાં સ્થિરતાની શોધ અને સંચાલન કરી શકાય છે, બરાબર. આવી બધી પરિસ્થિતિ હોય સામાજિક, આર્થિક વ્યવસ્થા, બરાબર, એ બધા વિશે જે આપણે હેડલિંગ કરી શકીએ, એટલે કે સંચાલન કરી શકીએ, બરાબર, ત્યારે ટકાઉ વિકાસ દ્વારા. તો આ સંદર્ભમાં ગ્રહ પૃથ્વીની વહન ક્ષમતા, આર્થિક ક્ષેત્રોની સ્થિરતા, ઇકોલોજી સિસ્ટમ, દેશો, મ્યુનિસિપાલિટી, પડોશીઓ, ઘરના બગીચા, ખાનગી જીવન, ચીજવસ્તુઓ અને સેવાઓ, વ્યવસાયો, જીવનશૈલી, વર્તન, દાખલાઓ વગેરેનો સમાવેશ, આ બધાનો સમાવેશ પર્યાવરણની અંદર થઈ જાય છે મિત્રો. હકીકતમાં આ ડોમેનને સંપૂર્ણ વિગતવાર માનવ અને જૈવિક પ્રવૃત્તિઓ સામેલ છે. એટલે જે આપણે બધી વાત કરીએ, બરાબર, ખાનગી જીવન, ચીજવસ્તુ કંઈ બનાવી તો માણસને એમાં કામ કરવું પડે ત્યારે કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, બરાબર. આ દરેક પ્રવૃત્તિ આપણે વાત કરીએ મિત્રો, આમાં દરેકમાં વ્યક્તિનું જીવન સંકળાયેલું છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે સામાજિક વિકાસ 2005ની વર્લ્ડ સમિટી થઈ હતી, બરાબર. એટલે સામાજિક વિકાસ વિશે 2005માં વર્લ્ડ, એટલે કે બધા દેશની એક મિટિંગ થઈ હતી, એમાં એને નોંધ્યું કે પર્યાવરણીય સામાજિક ક્ષમતાને અને આર્થિક માંગણીઓને સમાધાનની આવશ્યકતા છે. કોને સમાધાનની આવશ્યકતા કે જે પર્યાવરણ છે, બરાબર, એ અને સામાજિક સમાનતા, એટલે સમાજમાં ઘણી એવી સમાનતા જોવા મળે છે. અને આર્થિક માંગણીઓ અને સામાજિક સમાનતા. આર્થિક માંગણી એટલે કે લોકોને પૈસાની જરૂર હોય છે, બરાબર, એ માટે રોજગારીનું સર્જન કરવું અને સમાજમાં એની જરૂર છે, એ બે વિશે સમાધાન થવું આવશ્યકતા છે. તો સ્થિરતાના 3 સ્તંભો છે, કયા, તો એના વિશે ચાલો આપણે 3 સ્તંભોના વિશે વાત કરીએ. કે યુએનની વ્યાખ્યાને સાર્વત્રિક રૂપે સ્વીકૃત નથી કરી, એટલે કે જે યુએને એક વ્યાખ્યા આપી હતી, બરાબર, તો એને સ્વીકાર નથી કરી, એનો અસ્વીકાર કર્યો કે પર્યાવરણ માટે અયોગ્ય હોય ત્યારે એનો અસ્વીકાર થયો. વિવિધ અર્થઘટન જીત્યા છે. સ્થિરતાનો અર્થ તેના લક્ષ્યો શું હોવા જોઈએ, સ્થિરતાનો અર્થ કે એના લક્ષ્યો શું હોવા જોઈએ અને તે કેવી રીતે કરવા જોઈએ, બરાબર છે ને. એ તો સામાન્ય વાત છે કે આપણે દેશનું અર્થતંત્ર વધારવું છે, બરાબર, તેનો લક્ષ્ય કેવો હોવો જોઈએ અને કઈ રીતે આપણે એને પ્રાપ્ત કરવું, આ બધા અર્થઘટનો માટે ખુલ્લા છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો હંમેશા આર્થિક વિકાસ એ પર્યાવરણીય અધોગતિ વચ્ચે કડક જોડાણ છે, બરાબર. ઐતિહાસિક દ્રષ્ટિએ એટલે કે ભૂતકાળમાં આપણે જોઈએ, બરાબર, એ અને આર્થિક વિકાસ એ બે પર્યાવરણની અધોગતિને નુકસાન જ કરે, પર્યાવરણને નુકસાન જ થયું, બરાબર. આપણે ઇતિહાસ દ્રષ્ટિએ જોઈએ કે પહેલાં બધા કેવા સારા વૃક્ષ હતા, કેટલા બધા પશુ પંક્ષી હતા, કેવી નદીઓ, ઝરણા હતા, બરાબર છે, કેવું આપણું શુદ્ધ વાતાવરણ હતું. અને અત્યારે તમે જુઓ એ આર્થિક વિકાસમાં પર્યાવરણની બધાએ ઘાણી કરી નાખી, જેને શુદ્ધ ગુજરાતીમાં કહીએ એ ઘાણી કરી નાખી, એમ કે નુકસાન બહુ પહોંચાડ્યું. જ્યારે સમુદાયનો વિકાસ થાય છે ત્યારે પર્યાવરણ અપંગ બને, બરાબર. એટલે આપણો બધાનો વિકાસ થાય ત્યારે આપણે
હવે સામે છે ટેક્સ્ટ બુકની એને જરૂર પડે એમ વૃક્ષ કાપવા પડે છે, બરાબર છે. હવે સારું પાણી કાંઈ નવું કાપડનું ઉત્પાદન કરવું હોય કે ગમે કરવું એક્સાઇઝેડ ત્યાં પાણીની જરૂર પડે છે, બરાબર. તે માટે આપણે ઘણા એવા કારખાના જે પર્યાવરણ હારે ચકળાયેલા છે મિત્રો, એ માટે પર્યાવરણ અપંગ બની જાય છે વિકાસમાં. અર્થશાસ્ત્રને સદ્ધર નથી તે ઘણી વખત જીવલેણ કેન્સર સાથે સરખાવે છે. અર્થતંત્ર રહ્યું ને, આર્થિક વિકાસ આપણે કરીએ છીએ મિત્રો, પણ એ દ્વારા જે અર્થશાસ્ત્ર એટલે કે જે આપણું દેશનું અર્થશાસ્ત્ર એટલે કે નાણાકીય લેવડ દેવડ એ આપણે સદ્ધર નથી થયા એ બાબતમાં. એ તો એક જીવલેણ કેન્સર બરાબર થઈ ગયું, કારણ કે આપણા ગ્રહની ઇકોસિસ્ટમ સેવાઓ દૂર કરે છે. ઇકોસિસ્ટમ એટલે આપણે જે પર્યાવરણ, આપણા ગ્રહમાં જે પર્યાવરણ છે, બરાબર, પર્યાવરણ દ્વારા આપણને સારી સારી સુવિધાઓ મળે છે મિત્રો, શુદ્ધ વાતાવરણ મળે છે, બરાબર છે. જે હોસ્પિટલમાં તમે આપણે ઓક્સિજન અત્યારે ખુલ્લામાં મળે છે, તમે હોસ્પિટલમાં જાઓ તો એને પૈસા તમારે ચૂકવવા પડે છે મિત્રો, બરાબર છે. તો એ બધી સેવાઓથી આપણને દૂર કર્યા, બરાબર. તે જ સિસ્ટમો કે જે અર્થતંત્રની રચના કરે, આ બધી સિસ્ટમો અર્થતંત્રની રચના કરે છે. નિવાસસ્થાન, તાજેતરના વર્ષોમાં વધતી ચિંતાઓનો અવાજ ઉઠાવવામાં આવ્યો, એટલે કે આ બધી ચિંતા વધતી જાય એટલે એના માટે કંઈક અવાજ ઉઠાવવામાં આવ્યો, કોઈએ પ્રશ્ન ઊભો કર્યો કે આ ખોટું થાય છે કે જ્યાં સુધી સંસાધનોને વધુ પડતો વપરાશ બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી આધુનિક સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિની જેમ પતન થશે. એટલે કે અત્યારે આપણે જરૂરિયાત છે, બરાબર. જે આપણે કારખાનામાં એક સાબુ બને છે, તો તમે એક સાબુ માની લો કે 10 દિવસ તમારે ચાલતો હોય તો 15 દિવસ ચાલતો હોય, બરાબર, 10 વાળો સાબુ હોય તો હવે તમારે એને 15 દિવસ તો ચલાવવાનો મિનિમમ. હવે તમે 5 દિવસમાં તમે પૂરો કરી નાખશો તો નવા સાબુની જરૂર છે, અથવા નવા કપડાની જરૂર છે, નવી ટેક્સ્ટ બુકની જરૂર પડશે, એવી જ રીતના, બરાબર. તો એનો આપણે જેટલું મિનિમમ જ્યાં મેક્સિમમ આપણે એનો ઉપયોગ કરી શકીએ ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરવાનો. જો એનો ખોટી રીતે ઉપયોગ કરશું, બરાબર મિત્રો, તો આપણો પર્યાવરણને નુકસાન થશે. એટલે કે જેવી આપણે પ્રાચીન સંસ્કૃતિ જેવી બધી વિખ્યાત હતી એની જગ્યાએ અત્યારે તમે જોવો તો એ સંસ્કૃતિ ક્યાંય જોવા નહીં મળે, બરાબર. એમ જ આપણે આધુનિક સંસ્કૃતિ છે તેનું પણ પતન એટલે કે વિનાશ થઈ જશે. તેમજ સંસાધનોને ટકાઉ ઉપયોગ લાગુ કરતી નથી. હા, વ્યવસાય કંપનીઓ કુદરતી સંસાધનોને વપરાશ કરતા છે, એટલે જે વ્યવસાય કંપનીઓ છે ને તે કુદરતી સંસાધનનો ઉપયોગ કરે છે. આ સમજણથી ઘણા વ્યવસાયિક નેતાઓ તેની વ્યવસાયિક વ્યૂહરચનાના મુખ્ય ભાગ છે. ઘણા નેતાઓ પણ આના ભાગ બન્યા છે, બરાબર છે, ભાગરૂપ છે. છેલ્લા એક દાયકામાં એટલે કે છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો ટકાઉપણાની કલ્પના સ્વીકારી લીધી છે, પણ દરેક કંપનીએ નફાના ધ્યેય ઉપરાંત તે સ્પષ્ટ થઈ ગયું કે ખાસ કરીને પર્યાવરણને થતા નુકસાન શક્ય તેટલું ઓછું કરવું અને સામાન્ય સામાજિક અને આર્થિક પ્રભાવને ધ્યાનમાં લેતા વ્યવસાયોને ચલાવવા કેટલું મહત્ત્વ છે મિત્રો. એટલે કે તમે અત્યારે આપણે છેલ્લા 10 વર્ષમાં એ સ્વીકાર્યું કે ટકાઉ વિકાસ એ ખૂબ જરૂરી છે, બરાબર છે. કારણ કે ખૂબ જરૂરી છે ને મિત્રો, કેમ કે આપણે આવનારી જનરેશનને એ બધું નુકસાનકારક સાબિત થશે. એટલા માટે સ્વીકાર, પણ જ્યારે વ્યવસાય કંપની છે પોતાના ધ્યેયને નફો કરવો, નફામાં નફા પર્યાવરણની નુકસાન કરે છે, તો પર્યાવરણનું જેટલું બને એટલું ઓછું નુકસાન કરવું જોઈએ, તો તે દેશનો આર્થિક જે વિકાસ થશે, નકર નહીં થાય. એમ આજકાલના પ્રવર્તા અભિગમ એ છે કે ભવિષ્યની જનરેશન માટે વૈશ્વિક સંસાધનો જાળવી રાખવા માટે આજકાલના જે અભિગમો, હવે જે પ્રશ્ન બધાને ઊભા થાય છે કે આપણી બધાની જે જનરેશન આવશે એને વૈશ્વિક સંસાધનો જાળવી, એની માટે આપણે વૈશ્વિક સંસાધનો જાળવી રાખવા પડશે. ટકાઉપણુંની અંતર્ગત કલ્પના વ્યવસાય કંપનીઓ પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા સ્વીકારી લેવી જોઈએ. ટકાઉપણા અંતર્ગત કલ્પના વ્યવસાય કંપનીઓની પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ જે ભૂમિકા છે તેને સ્વીકારી લેવી જોઈએ. એક સંપૂર્ણ સિસ્ટમ ગ્રાહકોને પોષક તત્વો વિશે વિસ્તૃત અને સચોટ માહિતી પ્રદાન કરવા માટે કામ કરી રહી છે. એક સંપૂર્ણ સિસ્ટમ ગ્રાહકોને પોષક તત્વો વિશે વિસ્તૃત સચોટ માહિતી, બરાબર, સાચી માહિતી પ્રદાન કરવા માટે કામ કરી રહી છે. જાણકાર તંદુરસ્ત પોષક પસંદગીના માટે સક્ષમ છે. જાણકાર લોકો છે તંદુરસ્ત પોષક પસંદગી કરવા માટે એ સક્ષમ છે, એની માટે યોગ્ય છે. પર્યાવરણ પરના ન્યૂનતમ અભાવની સાથે કચરાનો નિકાલ માટે વિકલ્પોની સજ્જ છે. ટકાઉપણાના સંદર્ભમાં અમારા આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક ભાગીદારો જોવાની અને તેમની પાસેથી શીખવા અમને ગર્વ છે. અમને હંમેશા, એટલે કે આપણે ટકાઉપણા સંદર્ભમાં આપણે આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા દેશો પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. ઉદાહરણ એટલે કે પેપ્સિકોની સ્થિરતા, કાચા માલના જવાબદાર ટકાઉ મૂળ સાથે માનવ પર્યાવરણીય અને ટકાઉપણું હોવાનું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, બરાબર છે. એ બધું એક ગર્વની વાત છે. માનવ સ્થિરતા, ઘટકો અને ઉત્પાદનની ગુણવત્તા, આરોગ્ય, ગ્રાહકોને સંતોષ, જવાબદાર માર્કેટિંગ અને પોષક લેબલિંગ, પેપ્સિકોની સહનશીલતા, તમામ મુદ્દાઓ વિશે ભાગીદારી અને સમુદાયના સંબંધો વિશે નીતિ પર ભાર મૂકે છે, બરાબર. એ બધી એક આ બધી પર્યાવરણથી આપણા ગુણવત્તા ઉપર કે આપણા આરોગ્ય ઉપર, પછી આપણા સંતોષ ઉપર, આપણા માર્કેટિંગ ઉપર, બધા ઉપર એક લેબલ લગાવે છે, બરાબર. એનું ઉપર એક સંતોષ
ની નીતિ મૂકવી જરૂરી છે, જેના કારણે આપણે આપણું હેલ્થ સારું રાખી શકીએ અને પર્યાવરણનો બચાવ કરી શકીએ. તો મિત્રો આજે આપણે વાત કરી ટકાઉપણાના મહત્વ વિશે. હવે એની લગતી સંબંધિત સમસ્યાઓ તેના વિશે નેક્સ્ટ સેશનમાં ભણશું. જ્યાં સુધી તમે ઘરે રહો, સુરક્ષિત રહો, વિડીયો જોતા રહો.